टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ અત્યારે કાબૂમાં છે અને નારોલ સર્કલ પાસે મહાલક્ષ્મી ફેબ્રિક મિલમાં આગ લાગી હતી। ફાયરની 14 જેટલી ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે। વહેલી સવારે આ ભીષણ આગ લાગી હતી, જ્યાં હાલ કાબૂ મેળવાયો છે। લગભગ 1500 લાખ મીટર કાપડનો જથ્થો બળીને ખાખ થયો છે। બેડશીટના ગોડાઉનમાં આગ લાગી હતી અને ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો। 14 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। કંપની પાસે ફાયરના સાધનો ઉપલબ્ધ હોવા છતાંય તેનો ઉપયોગ ન કરવામાં આવ્યો। ફાયરના સાધનોનો ઉપયોગ કરાયો હોત તો આગ વિકરાળ ન થઈ હોત। એફએસએલ, સ્થાનિક પોલીસ અને ટોરન્ટ પાવરના અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે। સર્ચ ઓપરેશન પર કંપનીમાં કોઈ વ્યક્તિ હોવાનું સામે નથી આવ્યું। તો અમદાવાદમાં કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। વહેલી સવારે ભીષણ આગની આ ઘટના સામે આવી હતી। નારોલ સર્કલ પાસે એક મહાલક્ષ્મી ફેબ્રિક મિલમાં આગ લાગી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ વહેલી સવારથી જ હાથ ધરવામાં આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો। લગભગ ફાયરની 14 જેટલી ટીમો છે તે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો છે। વહેલી સવારે લાગેલી આ ભીષણ આગ જે હાલ કાબૂમાં છે અને લગભગ 1500 લાખ મીટર કાપડનો જથ્થો અત્યારે બળીને ખાખ થઈ ગયો છે। બેડશીટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। નારોલ ખાતે આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક્સમાં ગોડાઉનની અંદર આગ છે, જે સંદર્ભે નજીકના ફાયર સ્ટેશનોથી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર આવ્યા હતા। ત્યારે જોવા મળ્યું હતું બહારના ભાગે એક પેટ્રોલ પંપ પણ આવેલું હતું, જે સંદર્ભે અસલાલી, મણિનગર, જમાલપુર, પ્રહલાદનગર અને નજીકના બીજા ફાયર સ્ટેશનોના વોટર બાઉઝર અને બીજા ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર આવીને હાલમાં આશરે 14 વ્હીકલ ઘટના સ્થળ પર છે। આગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે। અંદર સર્ચ ઓપરેશન પણ કરી લેવામાં આવ્યું છે કે કોઈ જાનહાની કે ઈજા છે કે કેમ। હાલમાં અત્યાર સુધી કોઈ એવો રિપોર્ટ મળ્યો નથી કે જેની અંદર કોઈને ઈજા કે જાનહાની છે। પોલીસની ટીમ ઘટના સ્થળ પર છે, સ્ટેટ સિવિલ ડિફેન્સની ટીમ ઘટના સ્થળ પર છે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવ્યા છે કે ગઈકાલે રાત્રે 11:30-12 વાગે આ ફેક્ટરી ગોડાઉન બંધ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ આગ કેવી રીતે લાગી, કયા કારણોસર લાગી, જનરલી એવું કહેવામાં આવે છે કે આ પેલી ચાદર બેડશીટનું ગોડાઉન છે અને રો મટીરિયલ તેમજ ફૂલ્લી ફર્નિશ મટીરિયલનો સ્ટોરેજ કરવામાં આવે છે। આંકડાઓ પ્રમાણે 1500 લાખ મીટર કાપડની અંદર આગ લાગી છે તેવી પ્રાથમિક માહિતી મળી છે। આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, કેમ આગ લાગી, કેવી રીતે આગ લાગી અને કેટલું નુકસાન થયું છે, ઇન્સ્યોરન્સ છે કે કેમ। અને આજ બધે સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ છે। આશુતોષ, અમદાવાદમાં જ કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? શું કોઈ કારણ પર સામે આવ્યું છે? વૈભવી, આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જે છે તે જાહેર કર્યો હતો અને હાલ આગ ઉપર જે છે તે કાબુ જે છે તે મેળવી લેવાયો છે અને હાલમાં જે થોડી આગ લાગેલી છે તે પર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે। ફાયરની અંદાજિત 14 જેટલી જે છે તે ફાયર બ્રિગેડ ને જે ફાયર ફાઇટર્સ જે છે તે અહીંયા આવ્યા હતા અને આગ ઉપર કાબુ જે છે તે મેળવવાનો પ્રયાસ કર્યો હતો। હાલમાં પણ જોઈ શકાય છે કે ફાયર વિભાગનું ઓપરેશન જે છે તે હજુ પણ ચાલી રહ્યું છે। વાત કરવામાં આવે તો આ નારોલની મહાલક્ષ્મી ફેબ્રિક જે કંપની છે તે બેડશીટ બનાવવાનું કામ કરતી હતી અને આજે રવિવાર હોવાથી રજાનો દિવસ હતો, ત્યારે અહીંયા આગ કેમ લાગી તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે લોકોમાં એ પણ ચર્ચા રહી છે કે આગ લાગી કે લગાડવામાં આવી તે અંગે હવે તપાસ જે છે તે શરૂ થશે। ઓમ જાડેજા જે છે ડિવિઝનલ ફાયર ઓફિસર, તેમનું કહેવું છે કે હવે એફએસએલની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે, પોલીસની પણ ટીમ પહોંચી છે અને હાલ આ સમગ્ર મામલે તપાસ થશે કે આગ લાગવાનું સાચું કારણ જે છે તે શું છે। અંદાજિત 1500 લાખ મીટર કાપડ જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યું છે અને સવારે 9 ને 10 વાગે ફાયર વિભાગનો કોલ મળ્યો હતો અને પાસે આવેલો એક પેટ્રોલ પંપ છે તેનું ઓપરેશન જે છે તે બંધ કરવામાં આવ્યું છે, કારણ કે આગ જે છે તેટલી વિકરાળ હતી અને આસપાસના ફેક્ટરીઓમાં પણ ફેલાઈ જવાની દહેશત જે છે તે જોવા મળી હતી। 14 જેટલી ગાડીઓ જે છે તે બોલાવવામાં આવી હતી, ખાસ કરીને અસલાલી, જમાલપુર, મણિનગર, પ્રહલાદનગર સહિતની ફાયર બ્રિગેડની ટીમો જે છે તે અહીં પહોંચી હતી અને આગ ઉપર કાબુ જે છે મેળવ્યો હતો। સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે અંદાજિત કહી શકાય કે 1500 લાખ મીટર કાપડ જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યું છે અને
આગ લાગી કઈ રીતે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આજે રવિવારનો દિવસ હતો, ગોડાઉન બંધ હતું, ત્યારે આગ કેવી રીતે લાગી? કારણ કે આગ જે છે તે લાગી હતી, કોઈ પણ પ્રકારનો કોલ જે છે તે તેના સિક્યુરિટીએ લીધો ન હતો અને આસપાસની જે કંપનીઓ છે, પેટ્રોલ પંપના માલિક જે દ્વારા જે છે તે ફોન જે છે ફાયર વિભાગમાં કરવામાં આવ્યો હતો કે આ પ્રકારની આગ જે છે તે અહીંયા લાગી છે અને તેના ઉપર જે છે તે કાબુ મેળવવો જરૂરી છે. અને ફાયરના સાધનો હોવા છતાં પણ તેનો ઉપયોગ જે છે તે કરવામાં નથી આવ્યો. ડિવિઝનલ ફાયર ઓફિસરનું એ પણ કહેવું છે કે કંપની પાસે ફાયરના પ્રાથમિક સાધનો હતા, જો તેનાથી આગ ઉપર કાબુ જે છે તે મેળવાયો હોત તો આટલી મોટી આગ જે છે તે ન લાગી હોત. તેમ છતાં પણ કંપનીના સિક્યુરિટી અથવા તો અન્ય પર્સન દ્વારા તેના ઉપર કોઈપણ પ્રકારની જે છે તેનો ઉપયોગ ન કરાયો અને તેના જ કારણે આ પ્રકારની આગ જે છે તે લાગી છે. અને પોલીસ એફએસએલની તમામ ટીમો જે છે તે અહીંયા પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આગ લાગવાનું સાચું કારણ શું છે, કારણ કે ફેક્ટરી બંધ હતી તો આગ કઈ રીતે લાગી તે કારણે એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આજે ઓપરેશન્સ બંધ હતું, એક પણ મશીનરી જે છે ચાલુ ન હતી, ત્યારે આગ જે છે તે કેમ લાગી તેની તપાસ જે છે તે ફાયર વિભાગ કરી રહી છે, એફએસએલની ટીમ જે છે તે પણ કરી રહી છે. જી બિલકુલ આશુતોષ, આભાર તમામ જાણકારી માટે.